આજે 28 ઓક્ટોબર છે, યાની આજે મુગલ શાસક એવા જહાંગીરનું આજે મૃત્યુ થયું હતું। હા મિત્રો, 28 ઓક્ટોબર અને 1627 ના રોજ લાહોર ખાતે એમનું મૃત્યુ થયું હતું। એમનો જન્મ 30 ઓગસ્ટ ઈસવીસન 1569 ના રોજ ફતેહપુર સિકરીમાં થયો હતો। તેમનું મૂળ નામ સલીમ હતું અને એમના ફાધર ટૂંકમાં એમના પિતાનું નામ અકબર હતું અને માતાનું નામ હરખાબાઈ। જ્યારે અકબરનું અવસાન થયું ત્યારે તેમના આગ્રાના કિલ્લામાં તેમનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો। જહાંગીરે આમેરના રાજા ભગવાનદાસની પુત્રી માનબાઈ સાથે લગ્ન કર્યા હતા અને બીજા લગ્ન ઉદયસિંહની પુત્રી જોધાબાઈ સાથે એમના થયા હતા અને જહાંગીરના લગ્ન નૂરજહાં સાથે પણ થયા હતા। એને 11 વર્ષ સુધી મુગલ શાસન ઉપર શાસન કર્યું હતું। આ મિત્રો, અને જહાંગીર જે રહ્યા ને એ ચિત્રકળામાં બહુ નિપુણ હતા। જહાંગીરના સમયમાં લાહોરમાં બાગ અને અકબરનું સ્મારક બનાવવામાં આવ્યું હતું અને 1608માં દરિયાઈ માર્ગ દ્વારા અંગ્રેજ અધિકારી સર જોનનું આગમન સુરતમાં થયું હતું અને પછી 1613માં સુરતમાં પ્રથમ અંગ્રેજી કોઠી રહીને એની સ્થાપના કરવામાં આવી હતી। ત્યારબાદ 1615માં બ્રિટિશ તાજનો પ્રથમ રાજદૂત યાની થોમસ રો પણ ભારત આવ્યા હતા અને જહાંગીરના સમયમાં અર્જુનસિંહ જે શીખ ગુરુ હતા અર્જુનસિંહની પણ મૃત્યુદંડની સજા ટૂંકમાં કરવામાં આવી હતી। તો આ હતા આપણા જહાંગીર। જય હિન્દ, જય માતાજી।